નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ જૂનાગઢના મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, દેવાભાઈ માલમની ઉપસ્થિતિમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જન કલ્યાણ તેમજ લોન્ચિંગ કાર્યક્રમ શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં મેયર શ્રી ગીતાબેન પરમારે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા છેવાડાના માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય અને તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ છે। વડાપ્રધાનશ્રીની સ્વચ્છતા અભિયાન થકી દેશને સ્વચ્છ કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે, જેમાં સૌથી વધુ યોગદાન સફાઈ કર્મચારીઓની રહ્યું છે। નમસ્તે યોજના સફાઈ કર્મચારીઓ માટે હિતકારી યોજના છે। ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ ઉપસ્થિતિમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આજે પોર્ટલનું લોકાર્પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ કર્યું છે। યોજનાના લાભો જન જન સુધી તેમજ સરળતાથી પહોંચે તેમ લોભ કે લાલચ કે કમિશન વિના યોજનાના લાભ લાભાર્થીને મેળવે અને પ્રધાનમંત્રીની નેમ રહી છે જાતિ ધર્મી ઉપર ઉઠીને સમગ્ર દેશવાસીઓને સરકારની સઘળી કલ્યાણકારી યોજનાનો લાભ પ્રધાનમંત્રી શ્રીએ પહોંચ્યો છે। ત્યારે નાના વ્યવસાયકારો જેમાં પશુપાલન યોજના, નાના ધંધાર્થી યોજના, પરિવહન યોજના, મહિલા સમૃદ્ધિ યોજના, બેંકેબલ યોજના, કિસાન મિત્ર યોજના, પીએમ સ્વનિધિ યોજના, આયુષ્યમાન કાર્ડ સહિત અનેક યોજનાઓ ગરીબોના આર્થિક ઉન્નતિ માટે કાર્યરત છે। જૂનાગઢ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન અધ્યક્ષ શ્રી હરેશભાઈ પરસાણાએ સરકારની જન કલ્યાણકારી યોજનાની વિગતો આપી હતી। કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પીએમ સૂરજ રાષ્ટ્રીય પોર્ટલનું વર્ચ્યુઅલ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું। જૂનાગઢ જિલ્લા સહિતના દેશભરના 522 જિલ્લાઓમાં 1 લાખથી વધુ એસસી, ઓબીસી અને સફાઈ કર્મચારીઓને ક્રેડિટ સપોર્ટ નમસ્તે યોજના અંતર્ગત સફાઈ કામદારોને આયુષ્ય હેલ્થ કાર્ડ અને પીપીઈ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। મિત્રો, નરેન્દ્રભાઈ કીધું હતું કે દેશમાં 4 જાતિ છે: ગરીબો, યુવાન, કિસાન અને મહિલાઓ। વધુમાં વધુ આ 4 જાતિના લોકોનું ઉત્થાન થશે તો જે નરેન્દ્રભાઈ કલ્પના કરી છે કે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની જે કલ્પના કરી છે એ કલ્પના આપણી સાકાર થશે। કે દેશ આઝાદીનો 75 વર્ષ થયા। આ દેશની અંદર અનેક સરકારો આવી, અનેક વડાપ્રધાનો આવ્યા, અનેક લોકોએ આ દેશનું શાસન સંભાળ્યું, દુરા સંભાળી, અનેક યોજનાઓ કરી, ગરીબી હટાવવાની વાતો કરી, પણ ગરીબી ન હટીને ગરીબો વધતા ગયા। આ દેશની સ્થિતિ હતી। 2014 ની અંદર આ દેશની અંદર આ ગુજરાતના પ્રમુખા પુત્ર, આપણા સૌનું ગૌરવ એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન બન્યા અને એને નિર્ધાર કર્યો કે મારા દેશનો કોઈ પણ વ્યક્તિ છેવાડાના સુધી રહેતો હોય, એ ગરીબી રેખા નીચે જીવતો હોય, એને ઉત્થાન થાય, એમની પ્રગતિ થાય, એમનો સૂર્યોદય થાય। કોઈ પણ ગરીબ ઘર વગરનો ન હોય, કોઈ પણ ગરીબ કોઈને જુદો વગરનો ન હોય, કોઈ પણ મારી માતા એના ઘરની અંદર ગેસનો ચૂલો ન હોય, ઉજ્જવલાની યોજના ન હોય। આ વિચાર દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી શ્રી એક નાની બાબતને પણ બહુ મોટું પ્રાધાન્ય આપે છે કે મારા દેશનો નાનો સફાઈ કર્મચારી જે ગરીબી દૂર કરે છે, એમના આરોગ્યની સાથે કંઈ ચેડા ન થાય, એમનું આરોગ્ય પણ સુખમય અને સમૃદ્ધિમય રહે, એમની ચિંતા ન થાય કરી તો દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ કરી રહ્યા છે। આપણે ગૌરવ લઈ શકીએ કે આ દેશનો પ્રધાનમંત્રી એક નાના સફાઈ કર્મચારીની ચિંતા કરે છે। भारत सरकार की दूसरी योजनाओं की तरह ही विभिन्न अन्य योजनाओं का पैसा भी सीधे आपके खाते में पहुंचेगा। न कोई चीज का बिचौलिया,
न कट, न कमीशन और न ही कोई सी सिफारिश के लिए चक्कर काटने की जरूरत। कठिन परिस्थितियों में काम करने वाले हमारे सीवर और सेप्टिक टैंक श्रमिकों को आज पीपीई किट्स और आयुष्मान हेल्थ कार्ड भी दिए जा रहे हैं। इन्हें और इनके परिवार को अब 5 लाख रुपए तक का मुफ्त इलाज सुनिश्चित हो गया है। ये लाभकारी योजनाएं उस सेवा अभियान का ही विस्तार है जो हमारी सरकार 10 वर्षों से एससी, एसटी और ओबीसी और अन्य वंचित समाज के लिए चला रही है। मैं आप सभी को और देश भर के सभी लाभार्थियों को इन योजनाओं के लिए बधाई देता हूं। माननीय श्री संजय कोडिया से विनंती करी છે તેઓ અનુસૂચિત પીપાવડીના છે જેઓને 1,85,000 નું પ્રતિકાત્મક છે ચેક મંજૂર છે જેનો ડાયરેક્ટ ડીબીપી થશે. તાલુકા તાલુકો જૂનાગઢ આંબેડકર આવાસ યોજના છે ત્યારબાદ નરેશભાઈ મુકામ તાલુકો જૂનાગઢ ભવનાથ વિસ્તાર કુંવરબાઈનું મામે હોયું. ત્યારબાદ શ્રી જ્યોતિબેન વાઘાણીની વિનંતી છે એગ્રીકલ્ચર લોન છે જે ત્યારબાદ દિવાળીબેનને વિનંતી કરીશ. માન્ય શ્રી શારદાબેનના વર્ગ આયશાબેન પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત માન્ય શ્રી છે તેઓ છે ગટર સમય માટે છે. ત્યારબાદ માનવ ભરકર સાથે વિનંતી. ત્યારબાદ એક તો આશીર્વાદ પરસોત્તમભાઈ મને કલેક્ટર સાથે અનુભવ છે આયુષ્યમાન કાર્ડ માટે હરેશભાઈને વિનંતી કરી છે દિવસે આપણે 1,02,88,000 નું છે એ આપે છે. આભાર વિધિ માટે હું વિનંતી વરકડા સાહેબને વિનંતી કરીશ. આજના દિવસે આપણે છે 1,02,00,000 આપેલી છે અને મારું નામ મુકેશભાઈ હરિભાઈ સાંખલા. મને ટ્રેક્ટર ટ્રોલીની લોન મળેલી છે 7.5 લાખની. તે બદલ હું માનનીય મુખ્યમંત્રી વડાપ્રધાન શ્રીને ખૂબ ખૂબ આભાર અને માનનીય મુખ્યમંત્રી શ્રીને ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, મારું નામ જિજ્ઞેશ કુમાર રાજાભાઈ કટા છે. હું ગાદોદ ગામનો રહેવાસી છું. મને ટ્રેક્ટર વિક્ટોરિયાની લોન મંજૂર થઈ. તેની પહેલાં હું બીજા ટ્રેક્ટર ડ્રાઇવિંગ કરતો. અત્યારે પહેલાં કરતાં મારે બહુ સારું છે. એ બદલ ખૂબ આભાર. જુનાગઢ હાલ રહેવાસી છું. 2019માં કપાઈ કાંદા વિકાસ નિગમ તરફથી મારી લોન 50,000ની મંજૂર થઈ. તે 50,000ની લોન મંજૂર થયેલ હોવાથી રેડીમેડ નાના બધું શરૂ કરેલ. તે દરમિયાન પહેલા સફાઈ કામ કરતો હતો હું. તે છોડી ને અત્યારે હું રેડીમેડ ગાર્મેન્ટની દુકાન ચલાવું. રેડીમેડ ગાર્મેન્ટ દુકાન ચલાવતા પહેલા મેં 5 થી 10,000 નું શરૂઆત કરી હતી. અત્યારે આ હું 20 થી 25,000 રૂપિયા મોટી ગાર્મેન્ટ દુકાનની અંદર કમાઉં છું. આર્થિક પરિસ્થિતિ પહેલા મુજબ અત્યારે સારી રીતના હું ઘર ચલાવી શકું છું. તે દરમિયાન સરકારશ્રીનો પીએમ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાયેલી, જેમાં જુનાગઢ શહેરના 1 થી 10 ક્રમ મેળવનાર વિજેતા થયેલા સ્પર્ધકોને મેયરશ્રી ગીતાબેન મોહનભાઈ પરમારના વરદ હસ્તે શિલ્ડ તથા રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા. ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2024 પ્રતિવર્ષ માકર રાજ્ય કક્ષાની તેમજ યોજાયેલ સ્પર્ધામાં જુનાગઢ શહેરમાં પ્રથમ ક્રમ અને 1 થી 10માં આવેલ વિજેતા થયેલા સ્પર્ધકોને જુનાગઢના મહાનગરપાલિકા દ્વારા બજેટમાં થયેલ જોગવાઈ અનુસાર રોકડ પુરસ્કાર તથા શિલ્ડ મેયર ગીતાબેન મોહનભાઈ પરમારના વરદ હસ્તે મેયરની કાર્યાલય ખાતે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સિનિયર ભાઈઓના પ્રથમ ક્રમ મેળવનાર પરમાર લાલા ચીમનને
7,500 જુનિયર ભાઈઓમાં મકવાણા અજય પ્રવીણને, 1100 રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સિનિયર ભાઈઓમાં બીજો ક્રમ મેળવનાર પરમાર લાલા ચીમનને, 3,500 અને જુનિયર ભાઈઓમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં 10મો ક્રમ મેળવનાર મકવાણા અજય પ્રવીણભાઈને 1100 આમ કુલ પુરસ્કાર રકમ 13,200 તથા શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે દંડક અરવિંદભાઈ ભલાણી, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન વાલભાઈ આહમેડા, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ જિજ્ઞેશભાઈ પરમાર, હિસાબી શાખાના નિખિલભાઈ ભટ્ટ, અગ્રણી મોહનભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ICDS શાખા મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા આંગણવાડી કાર્યકરમાં સીધી પસંદગી મુખ્ય સેવિકા વર્ગમાં બઢતી પામનાર 5 આંગણવાડી કાર્યકરને માન્ય મેયર ગીતાબેન પરમાર, શાસક પાલકના નેતા કિરીટભાઈ ભીંભા, દંડક અરવિંદભાઈ ભલાણી, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન વાલભાઈ આહમેડા, પૂર્વ મેયર ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, કોર્પોરેટરશ્રી તેમજ ઉદયભાઈ ઉદાણી તથા મહાનગરપાલિકાના સેક્રેટરી કલ્પેશભાઈ ટોલિયાની હાજરીમાં નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા. આ તકે મેયર ગીતાબેન પરમાર દ્વારા નિમણૂક પામનાર કર્મચારીઓને શુભકામનાઓ પાઠવી ખંતપૂર્વક જવાબદારી સંભાળી કામગીરી કરવા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. પ્રોગ્રામ ઓફિસર ICDS મહાનગરપાલિકા જૂનાગઢના વર્ષનાબેન દવે દ્વારા આ બાબતે નિમણૂક મેળવનાર કર્મચારીઓ પોતાની ફરજ તેમજ કામગીરી કરવા અવગત કરેલા હતા. જૂનાગઢના મેયર શ્રી ગીતાબેન મોહનભાઈ પરમારના વરદ હસ્તે આશ્રિત પ્રોવિડન્ટ ફંડનો ચેક એનાયત કરવામાં આવ્યો. જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી સફાઈ કામદાર બાબુભાઈ અરજણભાઈનું સ્વર્ગવાસમાં ચાલુ ફરજ દરમિયાન અવસાન થતા તેમના આશ્રિત અને વારસદારને શ્રી હંસાબેન બાબુભાઈને મેયર શ્રી ગીતાબેન મોહનભાઈ પરમારના વરદ હસ્તે આશ્રિત ઉમેદવાર શ્રી હંસાબેન બાબુભાઈને પ્રોવિડન્ટ ફંડના 13,78,535 અંકે 13,58,535 રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવ્યો. આ તકે દંડક અરવિંદભાઈ ભલાણી, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન વાલભાઈ આહમેડા, અગ્રણી મોહનભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ જિલ્લાના માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા. થોડા દિવસ પહેલા જ કોંગ્રેસી ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું અને CR પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, જે અંતર્ગત વંથલીના માર્કેટિંગ યાર્ડમાં ભવ્ય કાર્યકર્તા સંમેલનનો કાર્યક્રમ યોજાયો હતો. અન્ય સોરઠ પંથકમાં કોંગ્રેસી કાર્યકરો પણ ભાજપમાં જોડાતા હતા. CR પાટીલે જણાવ્યું હતું કે કોઈ કાર્યકર્તા નારાજ ન રહે, જે કોઈ નારાજ હોય એમને મને ફોન કરી આપણે કોઈ રસ્તો કાઢીશું, પણ નારાજ ન રહેતા, ઘરની બહાર નીકળે અને બહુમતીથી જીતવામાં પણ સાથ આપવામાં આવે. કોઈ પણ કાર્યકર્તા ઘરમાં ના બેસે, આવું પાપ ના કરે. નારાજી હોય તો અમને કહી દો, જિલ્લાના પ્રમુખને કહી દો, કોઈ આગેવાનને કહી દો, પણ ઘરમાં બેસવા માટેનો અધિકાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને નથી. અહીં જે આજે આગેવાનો બધા જોડાયા છે એમને પણ વિનંતી કરું છું કે આપ બધા પણ હવે ભારતીય જનતા પાર્ટીના એક ભાગ છો. ઇલેક્શન સુધી એક પણ દિવસ ઘરમાં બેસી નહીં રહેતા, અને જો કોઈ કામ ના કરતો હોય કે વિરોધમાં કરતો હોય તો સીધો મને ફોન કરજો. આપણે સાથે મળીને ગુજરાતની 26 સીટ 5 લાખની વધુ જીતવા માટે આપણે આગળ વધી રહ્યા છીએ. તો આજે જે બધા જોડાઈ રહ્યા છે એમને પણ કહીશ કે આપ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ગમે મિલાવીને કામ કરો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને પણ વિનંતી કરીશ કે આટલા વર્ષો આપણે ભલે કોંગ્રેસમાં રહ્યા હોય, મોદી સાહેબના નેતૃત્વમાં કે આ દેશના વિકાસમાં પોતાનો ફળ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, ત્યારે એમને દિલથી આવકારજો, એમને સાથે રાખીને ચાલજો. મને વિશ્વાસ છે કે તમે બધા દૂધમાં સહ કરીને ભણીને એક તાકાત બનાવીને આપણે આ ઇલેક્શન જીતવાને પણ કામે લાગીશું અને ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશું. હું આજે અરવિંદભાઈ અને એમના મિત્રોને જોડવાનો છું કે જોયા પછી એમને પણ આપણે આગળ જવાબદારી આપવાની છે. આપ તમારો સાથ સહકાર મળી રહે એ જ આપણે વિનંતી કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગરીબા. અરવિંદભાઈ, આજે તમે કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ મેળવ્યો, શા કારણે? આ વિસ્તારના વિકાસ માટે, આ સિવાય કોઈ મારી પાસે કારણ નથી.
આ વિસ્તારનો વિકાસ જે કાંઈ અધૂરો છે એ પૂર્ણ કરવા માટે હું ભારતીય જનતા પાર્ટી જોડાણો. આગામી દિવસોમાં કેવા વિકાસના તમારા લક્ષ્ય છે અરવિંદભાઈ? જે પાયાની જરૂરિયાત આ વિસ્તારની બાકી છે, નદીઓ ઊંડી પોળી કરવાની છે, સિંચાઈના કામો બાકી છે, રોડ રસ્તાના બાકી છે, ટૂંકમાં જે કંઈ ખૂટતી સુવિધા હોય એમાં માની લો કે માણાવદર શહેરની અંદર 5 દિવસે પાણી આવે એ પાણી કાયમી બની રહે એવા મારા પ્રયત્ન સાથે હું ભાજપમાં ખાસ કરીને જોવા જાય જવાહરભાઈ ચાવડાની કઈ નારાજગી છે આપના બધા? મારી પાસે એવી કોઈ વાત આવી નથી કે જવાહરભાઈ નારાજ છે. કદાચ તમારા મીડિયા વાળા પાસે કે જે કઈ વાત આવી હોય ઈ, બાકી હું તદ્દન એવું નથી માનતો કે ઈ નારાજ છે. અચ્છા, ખાસ કરીને જ્યારે તમને ટિકિટ આપવાની વાત આવે છે, તમે કોઈ ઓલા લાલચથી કે કોઈ રીતે ગયા છો મારી પાર્ટી? પાસે લાલચ આવે નહીં, મારે કાંઈ છે નહીં, એટલે લાલચની કોઈ જરૂર નથી. હું લોકોની સેવા કરવા વાળો છું, 365 દી રખડવા વાળો માણસ છું. એટલે હું ભાજપની કામગીરીથી સંતોષ માનું.